Good morning, Standard 8th. How are you? Fine. Very good, બેટા. સરસ. યુનિટ 1 પહેલો પાર્ટ તમે જોયો ને? અને આપણે એની સ્ટોરી સમજ્યા, પોયમ સમજ્યા. તમે પોયમ નોટમાં લખી પણ હશે અને ટેક્સ્ટબુકમાં જે એક્ટિવિટી કરવાની હતી એ એક્ટિવિટી પણ તમે કરી હશે. ટ્રુ ફોલ્સ હતું, પછી હુ સેડ ધીસ વર્ડ્સ, કોના માટે વાક્ય વપરાયું હતું, અને બીજું હતું ક્વેશ્ચન આન્સર. એ બધું જ તમે ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી કરી હશે અને તમને મળતા બધા સિનોનિયમ્સ પણ તમે ગોતવાનો પ્રયત્ન કર્યો હશે. હવે આપણે સેકન્ડ પાર્ટમાં આવીએ. એમાં આપણે જે એક્ટિવિટી કરી ગયા છીએ એમાં હું તમને ક્વેશ્ચન આન્સર, પછી વન વર્ડ જે ફર્સ્ટ લેટર આપ્યું હતું એ બધું તમને હું આ વિડીયોમાં બતાવીશ. તમે ચેક કરી લેજો, કોઈનું કાંઈ રોંગ હોય તો એ સુધારી લેજો. અને આપણે હવે એક્ટિવિટી 2ની ઈથી શરૂ કરશું. ઈ, એફ, પછી એક્ટિવિટી 3, એ બધું જ ટેક્સ્ટબુકમાં કરવાનું છે. એ હવે આપણે વિડીયોમાં જોઈએ. તો ચાલો શરૂ કરીએ. ચાલો એક્ટિવિટી 2Cમાં જે તમને ક્વેશ્ચન આન્સર આપ્યા હતા એમાં ફર્સ્ટ, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? જો આન્સર લખેલું છે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ સાધુસ કેમ્પ. સેકન્ડ, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? ધ પીપલ ઓફર્ડ gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. Third, what did the sadhu do by puja? According to people, આ બ્રેકેટમાં એટલે લખ્યું છે કે લોકોના મત મુજબ. તમે અહીંયાથી લખી શકો સાધુ ક્યોર્ડ એની ઇલનેસ એન્ડ મેડ પીપલ રીચ બાય પૂજા. ચાલો પછી આવે છે ફોર્થ, what was the sadhu's promise to the villager too? The sadhu's promise was that he would make him rich. એણે પ્રોમિસ કરી હતી કે એને પૈસાદાર બનાવશે. પછી ફિફ્થ, who plucked the first hair from the sadhu's beard? સાધુની દાઢીમાંથી કોણે પહેલો વાળ ખેંચ્યો? બધા એની સ્ટોરી ખબર છે. તેનાલી રામન પછી પ્લગ્ડથી એમને એમ plucked the first hair from the sadhu's beard. Sixth, what should we do to become rich? Get a job, remain always healthy. આપણે શું કરવું જોઈએ જેથી આપણે હંમેશા પૈસાદાર રહીએ, નોકરી મળી શકે અને હંમેશા હેલ્ધી રહીએ? તો આન્સર છે એનું, શું આન્સર છે એનું? વી શુડ વર્ક હાર્ડ વિથ પ્લાનિંગ. આપણે પ્લાનિંગ સાથે સખત મહેનત કરવી જોઈએ. કલ્ટિવેટ ગુડ હેબિટ્સ. કલ્ટિવેટ એટલે વિકસિત, સારી આદતોનો વિકાસ કરવો જોઈએ આપણી અંદર. એન્ડ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, અને દરરોજ કસરત કરવી જોઈએ. ટુ બીકમ, તો જ આપણે પૈસાદાર બની શકીએ છીએ, સારી નોકરી મળી શકે, અને રિમેઇન ઓલવેઝ હેલ્ધી, અને તો જ આપણે હંમેશા તંદુરસ્ત રહી શકીએ છીએ. હવે પોતાના આન્સર ચેક કરજો. ચાલો હવે આગળનું ડી. Find the words from the lesson that mean the following. The first letter is printed in the bracket. A country by a king. તો આપેલું છે કિંગડમ, કે આપેલું છે એના ઉપરથી કિંગડમ. A way of addressing a religious leader. તો શું આવશે? યોર હોલીનેસ. જો બંનેનો ફર્સ્ટ લેટર આપેલું છે. People believe that good people go to his place after death. મૃત્યુ પછી સારા લોકો ક્યાં જાય છે? તો હેવન. એચ આપેલું છે. રન આફ્ટર સમવન, કોઈ પાછળ ભાગવું, તો ચેસ, પીછો કરવો. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. તો શું આવશે? અરેસ્ટ, ચોરને પકડે છે. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, કિંગને ઉદ્દેશીને કહેવું, તો યોર મેજેસ્ટી. અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં બેઠેલા વ્યક્તિઓને શું કહેવાય? તો કોર્ટિયર. હવે આવે છે ઈ. ઇમેજિન યુ આર તેનાલી રામન. કલ્પના કરો કે તમે તેનાલી રામન છો. ટેલ ધ કિંગ વોટ હેપન. તો તમે રાજાને કહો છો કે શું બન્યું. હવે આમ તો આ એક્સરસાઇઝ એક્ઝામમાં બહુ પૂછાતી નથી, પણ અહીંયા આપેલી છે એટલે મેં તમને અહીંયા એક લખેલો જ ફોટો મોકલાવ્યો છે, જેથી તમને લખવું હોય તો તમે લખી શકો અથવા રીડ કરી શકો. હું તમારી પાસે આખો પેરેગ્રાફ અહીંયા રીડ કરી જાઉં છું.
શું કહે છે? આઈ વેન્ટ to the camp of the sadhu. I saw sadhu with long beard and saffron kurta was sitting on a platform under a tree. His eyes was closed. People were waiting for opening his eyes. જો આ તમને ફકરામાં વાક્યો આપેલા છે. As soon as the sadhu opened his eyes, a villager offered a sack of rice to the sadhu and asked what he should do to become rich. The sadhu told him to perform a puja at his house. For that needed 2 gold coins. The villager gave him 2 gold coins. I was shocked by watching this. Immediately I entered into the crowd and reached near to the sadhu and fell into his feet. I asked him, what should I do to go to heaven after my death? He called me nearer and I plucked hair from his beard and told people that this hair is free ticket to heaven. The people crowded around him for the hair and started plucking the hair from Sadhu's beard. Sadhu cried in pain and ran for his life. People chased him. જો chased આવ્યો, પીછો કર્યો. I told the people that the sadhu only wanted their gift and money. We can be rich by hard work. We should not trust such a fake sadhu. I told people that he would be arrested and you would get your money and things back. બરાબર, આ હું વાંચી ગઈ છું. તમને લખવું હોય તો તમે લખી શકો. ચાલો હવે આવે છે એક્ટિવિટી 2નું F. રીડ એન્ડ એન્જોય. 3 grey geezes in the green grass gazing. Grey was the geezes and green was the grass. Second, swan, swan over the sea. Swim, swim, swim. Well swum, swan. Third, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. શું કહે છે? ફર્સ્ટમાં 3 ગ્રે, 3 ભૂખરા રંગના. ગીઝીસ એટલે ગુઝીસ નામનું એક હંસ જેવું પક્ષી આવે છે, એનું બહુવચન છે. ગીઝીસ ઇન ધ ગ્રીન ગ્રાસ. ગેઝિંગ એટલે ચરવું. એવા 3 હંસ જેવા પક્ષીઓ ગ્રીન કલરનું, લીલા કલરનું ઘાસ ચરી રહ્યા છે. ગ્રે વોઝ ધ ગીઝીસ. ગીઝીસ ગ્રે કલરના છે. ગ્રીન વોઝ ધ ગ્રાસ અને ઘાસ લીલું છે. સ્વાન, સ્વાન ઓવર ધ સી. દરિયા ઉપર હંસો તરે છે. સ્વિમ, સ્વિમ ઓવર ધ સી. સી એટલે દરિયાની ઉપર આમ ઉડી રહ્યા છે. અને સ્વિમ, સ્વિમ, સ્વિમ અને તરી પણ રહ્યા છે. વચ્ચે પાણી ઉપર આવે છે, વળી ઉપરથી જાય પણ છે. વેલ સ્વમ, સ્વાન. સ્વાન આ બહુ સુંદર રીતે કરી રહ્યા છે. સે ધીસ શાર્પલી એટલે તીક્ષ્ણ રીતે બોલો. મીઠું, સ્વીટલી એટલે મીઠા રીતે બોલો. શોર્ટલી ટૂંકમાં બોલો. સે ધીસ 16 ટાઈમ્સ 16 વખત બોલો. ચાલો હવે છે એક્ટિવિટી 3. A. રીડ ધ ફોલોઈંગ પેસેજ. સૌથી પહેલાં ઉપરનો ફકરો વાંચવાનું અને પછી નીચે તમને એને વર્ગીકરણ કરવાનું છે, એટલે કે ક્લાસિફિકેશન. સૌથી પહેલાં હું ફકરો રીડ કરું છું અને એને તમને સમજાવીશ. John is an acrobat. He works in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. શું કહે છે પહેલા પેરેગ્રાફમાં? જોન એ એક એક્રોબેટ છે. એક્રોબેટ એટલે નટ બજાણ્યું જેને કહેવાય. રસી ઉપર ચાલી અને સર્કસમાં જે ડાન્સ કરે એને કહેવાય એક્રોબેટ. જોન નામનો છોકરો છે એ એક્રોબેટ છે. એ ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ, જો બધા સાદા વર્તમાનકાળના વાક્યો છે. તે પોતાના શો માટે ખૂબ જ મહેનત કરે છે. હી કેન, એ શું કરી શકે છે? તો પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, ઊંચા ઝૂલા ઉપર એ ઝૂલી શકે છે.
હી કેન રાઇડ અ મોનોસાઇકલ. હેન્ડલ વગરની ખાલી વ્હીલવાળી, જેના ઉપર પેન્ડલ ઉપર પગ મૂકી અને જોકર ચલાવે, સર્કસમાં તમે જોયું હશે, એને કહેવાય મોનોસાઇકલ ચલાવી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. અને ઊંચા બાંધેલા મોટા રસ્સા ઉપર તે ચાલી પણ શકે છે. હવે જોઈએ નીચે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડો દોડાવી શકતો નથી, ઘોડે સવારી નથી કરી શકતો. હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. પણ આગથી બળતી જે રિંગ હોય એની અંદરથી જે અંદર બહાર કરી અને જમ્પ કરે એ જમ્પી કરી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક અ જોકર્સ. અને જોકર જેમ ટ્રીક કરી અને આપણને હસાવે એમ એ ટ્રિક્સ પણ કરી શકતો નથી. હવે આપણે નીચે જે આપેલા છે ટેબલ, એમાં આપણે એ શું કરી શકે છે અને શું નથી કરી શકતો એ જો મેં તમને નીચે બતાવ્યા જ છે. એમાંથી તમારે જોઈ અને ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં જ્હોન કેન. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. પછી નીચે હી કેન રાઇડ અ મોનોસાઇકલ. અને થર્ડ, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. થઈ ગયું. હવે જ્હોન કેન નોટ, એ શું નથી કરી શકતો? તો નીચેની જે અલગ પેરેગ્રાફ આપ્યો છે એમાંથી હી કેન નોટ રાઇડ અ હોર્સ. પછી સેકન્ડ, હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. અને થર્ડ, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. બરાબર. તો ચાલો હવે આવીએ આપણે એક્ટિવિટી 3B ઉપર. વર્ક ઇન અ ગ્રુપ્સ. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ યુ કેન નોટ યુઝ રૂલર. રૂલર એટલે ફૂટપટ્ટી. થિંક ડિફરન્ટલી. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. આ તમે નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી શકો છો કે રૂલરનો ઉપયોગ તમે શેમાં કરી શકો અને શેમાં ન કરી શકો. તો ચલો, સૌથી પહેલાં યુ કેન. શું કરી શકો? વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. હોલ એટલે કાણું પાડવું, આપણે જમીનમાં ફૂટ્ટી વડે ખાડો ખોદી શકીએ. સેકન્ડ, વી કેન ડ્રો અ સ્ટ્રેટ લાઇન વિથ અ રૂલર. વી કેન મેઝર ફેબ્રિક વિથ અ રૂલર. ફેબ્રિક એટલે કાપડ ઉપર, મેઝર એટલે માપ લઈ શકીએ. વી કેન ડ્રો અ સ્ક્વેર વિથ અ રૂલર. અને ફિફ્થ, વી કેન સ્પ્લિટ પેપર વિથ અ રૂલર. સ્પ્લિટ પેપર એટલે બે ને એક સરખા ભાગમાં આપણે કાપી શકીએ ફૂટ્ટીની મદદથી વચ્ચે રાખીને. અને હવે છે યુ કેન નોટ. તમે શું ન કરી શકો? વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. ફૂટ્ટી વડે આપણે સર્કલ ન દોરી શકીએ. વી કેન નોટ ડ્રો અ કર્વ લાઇન વિથ અ રૂલર. કર્વ લાઇન એટલે આડી અવળી લાઇન આપણે ફૂટ્ટી વડે ન દોરી શકીએ. વી કેન નોટ કટ ફેબ્રિક વિથ અ રૂલર. આપણે કાપડને કાપી નથી શકતા. વી કેન નોટ ડ્રિંક વોટર વિથ અ રૂલર. અને ફિફ્થ, વી કેન નોટ રાઇટ વિથ અ રૂલર. આ કદાચ તમને એક્ઝામમાં 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે, તો આપણી પાસે આ લખેલું હોવું જોઈએ અને આ તમને ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે. તો હવે આવીએ નેક્સ્ટ. ચાલો હવે એક્ટિવિટી 4. વર્ક ઇન અ પેર. ગ્રુપમાં કામ કરો. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. તમારો પાલતુ કૂતરો, જો તમે પાળતા હો અથવા તમે જોયું હોય તો તમે શું કરે છે તમારા માટે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આઈ હેવ અ પેટ ડોગ. એક રાઇટર એમ લખે છે કે મારી પાસે એક મારો પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. ઇટ હેઝ અ લોંગ એન્ડ સિલ્કી હેર. એના લાંબા અને એકદમ લીસા વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. એનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા ઘરના સભ્ય જેવો છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણું બધું કરે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. કેરી એટલે ઉપાડવું. હવે આગળ શું કરે છે એ આપણને લખવાનું. ઇટ કેન ડ્રોપ મી ટુ સ્કૂલ. ડ્રોપ એટલે મૂકવા આવવું. ઇટ કેન વોક વિથ મી. ઇટ કેન રન વિથ મી. ઇટ કેન લાફ વિથ મી. ઇટ કેન ડાન્સ ઓન અ મ્યુઝિક. ઇટ કેન સિટ ઓન અ બાઇસિકલ ઓર અ બાઇક. ઇટ કેન આઈડેન્ટિફાઈ માય ફેમિલી મેમ્બર્સ. આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું. તે મારા ઘરના સભ્યોને ઓળખી શકે છે. એન્ડ ફ્રેન્ડ્સ ઇઝીલી. અને મારા મિત્રોને પણ બહુ સરળતાથી ઓળખી જાય છે. વેન જ્યારે. આઈ એમ સેડ. હું દુઃખી હોઉં છું.
ઇટ કેન મેક મી હેપી, તે મને ખુશ કરવાની કોશિશ કરે છે. ઇટ કેન અન્ડરસ્ટેન્ડ મી, તે મને સમજે છે. એન્ડ માય ફિલિંગ્સ પરફેક્ટલી, અને મારી લાગણીઓની બરાબર ઓળખે છે. ઇટ ઇઝ લાઇક માય બેસ્ટ ફ્રેન્ડ, આઈ લાઇક ઇટ વેરી મચ. જો કૂતરો તો બધાને ગમે, બિલાડી બધાને ગમે, એમાંય પાલતું હોય તો મજા જ આવે ને. અને જેના ઘરે આવી રીતે પાલતુ પ્રાણી હશે એને ખબર જ હશે કે આ બધી વસ્તુઓ પાલતુ કૂતરો કરતો જ હોય છે ને. એ તમને ઓળખી શકે, તમને સમજી શકે, તમે હસો તો એ હસે, તમે દુઃખી થઈ જાઓ તો એ પણ તમને જોયા કરશે. બસ, તો આ જ બધું જે કોમન વસ્તુ છે એ તમે આમાં લખી શકો અને પોતાની રીતે પણ પેરેગ્રાફ તૈયાર કરી શકો. આ પણ એક્ઝામમાં શોર્ટ નોટમાં કદાચ પૂછાઈ શકે. ચાલો હવે એક્ટિવિટી 5. અહીંયાથી તમારો ગ્રામરનું પહેલો જ ટોપિક મોડલ વર્બ, સહાયકારક ક્રિયાપદ શરૂ થાય છે. આમાં કેન, મે, માઇટ, શુડ, મસ્ટ, આ બધા મોડલ વર્બ કહેવાય. આમાં તમને હવે આવશે. આપણે એક મોડલ વર્બ લઈ અને એની તમને હું ફિલિંગ ધ બ્લેન્ક્સની પ્રેક્ટિસ કરવા આમાં જ ફોટો મોકલાવીશ. તો સૌથી પહેલું છે કેન. એક્ટિવિટી 5A. રીડ ધ 2 dialogues given below. પિંકી says, I am hungry. મમ્મી, can you give me some biscuits? જો શું કહે છે પિંકી? મમ્મી, મને ભૂખ લાગી છે, હું થોડા બિસ્કિટ ખાઈ શકું? અથવા તું મને, ગીવ છે એટલે તું મને થોડા બિસ્કિટ આપીશ? મમ્મી સેઝ, હિયર ધે આર. આ રહ્યા લે. પિંકી સેઝ, થેન્ક યુ મમ્મી. હવે બીજો છે નૈના સેઝ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ? હું તમારો મોબાઈલ વાપરી શકું? મીના સેઝ, નો સોરી. નૈના સેઝ, ઇટ્સ ઓકે. મીનાએ ના પાડી તો નૈનાએ કહ્યું વાંધો નહીં. હવે એવી જ રીતે બીમાં તમને મૂકવાનું છે. યુ એટલે તમે અને યોર ફ્રેન્ડ એટલે તમારા મિત્ર. યુ સેઝ, આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. પણ મને શર્ટ ખરીદવાની ઈચ્છા છે. કેન યુ લેન્ડ મી સમ મની? લેન્ડ એટલે ઉછીનું. તમે તમારા મિત્રને કહો છો તું મને થોડા ઉછીના એટલે કે ઉધાર રૂપિયા આપીશ? યોર ફ્રેન્ડ સેઝ, તો તમારો મિત્ર શું જવાબ આપે છે? યસ, ઓફકોર્સ. હા, ચોક્કસ. તો તમે શું આપશો? થેન્ક યુ. પડી ખબર? આ તમારું મોડલ વર્બનું પહેલો પોઈન્ટ છે. હવે આને લગતી કેનનો ઉપયોગ થાય કે કેન નોટનો ઉપયોગ થાય એવી થોડીક ખાલી જગ્યાઓ હું તમને અહીંયા આપું છું. એ તમને તમારી નોટમાં લખવાની છે. પોયમ લખી લો, એના પછી સિનોનિમ્સ શોધવાનું શરૂ કર્યું હોય તો એને કન્ટિન્યુ રાખજો. નહીતર પછી આવી રીતે એક્ટિવિટી 5 કરી અને ઉપર લખવાનું કેન અને કેન નોટ, અને પછી એની ખાલી જગ્યાઓ તમારે નોટમાં લખવાની છે. જુઓ, હજી કેનવાળી એક છે સામેના પેજ ઉપર. રશ્મિ સેઝ, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. આજે મારી સ્કૂટીમાં કંઈક પ્રોબ્લેમ છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. પણ મારે માર્કેટ જવાનું છે. વળી કેનનો ઉપયોગ આવ્યો. કેન આઈ, પછી ડેશ આપેલું છે. તો શું આવે? યુઝ યોર સ્કૂટર. હું તમારું સ્કૂટર વાપરી શકું? કોમલ સેઝ, નો સોરી. રશ્મિ સેઝ, બટ ઇટ ઇઝ અર્જન્ટ. કોમલે ના પાડી પણ રશ્મિ કહે છે કે મને અર્જન્ટ છે, જરૂરી છે. જો અહીંયા પણ કેનનો ઉપયોગ થયો. થર્ડ, વેદાંશ સેઝ, આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. મારે બરોડા જવાનું છે. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. મને બીજી ટ્રેનનો ટાઈમ ખબર નથી. પછી કેન યુ, વળી ડેશ આપ્યું છે તો ઉપયોગ કરવાનો. ટેલ મી ધ ટાઈમ. તમે મને સમય કહી શકો? જય સેઝ, નો આઈ ડોન્ટ નો. વેદાંત સેઝ, ઇટ્સ ઓકે. મને ખબર નથી તો વેદાંશ કહે છે ઓકે. હવે તમને હું ખાલી જગ્યા મૂકું છું. તો ચાલો, યુઝિંગ કેન ઓર કેન નોટ એન્ડ કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ. ચાલો, ફર્સ્ટ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. આઈ ડેશ માય પેરેન્ટ્સ. બ્રેકેટમાં આપેલું છે કોલ. સેકન્ડ, ધીસ ટ્રી ઇઝ ટોલ. મનુ ડેશ ઇટ. ક્લાઇમ્બ. થર્ડ, યુ આર લેટ.
યુ ડેશ ધ હોલ એન્ટર. હવે આની અંદર કેનનો ઉપયોગ થાય કે કેન નોટનો. એક્ઝામ્પલમાં એક છે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. આઈ કેન કોલ માય પેરેન્ટ્સ કે આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. શું આવે? આઈ કેન લખશો તો હું મારા પેરેન્ટ્સને ફોન કરી શકીશ, અને કેન નોટ લખશો તો નહીં કરી શકું. તો મોબાઈલ ન હોય તો જ ન કરી શકે, એટલે શું આવશે અહીંયા? કેન નોટ. આવી રીતે બ્લેન્ક્સમાં લખવાનું છે. હવે એવી જ રીતે ફોર્થ, આઈ હેવ એન અમ્બ્રેલા, આઈ ડેશ આઉટ. તો ગો. તો શું આવશે? આઈ હેવ એન અમ્બ્રેલા, આઈ કેન ગો આઉટ. અમ્બ્રેલા છે એટલે જઈ શકે. ફિફ્થ, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ ચાલુ છે. વી ડેશ ઇન ધ ગાર્ડન. તો બ્રેકેટમાં આપેલું છે પ્લે. હવે તમને એમાં લખવાનું છે શું આવશે તે. સિક્સ્થ, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર, હી ડેશ ધ રેસ. હવે એમાં શું આવશે? કેન કે કેન નોટ એ તમારે પસંદ કરીને લખવાનું છે. ચાલો હવે એક્ટિવિટી 6A. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ કેરફુલી. જાનકી સેઝ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. ફીલ એટલે બરાબર લાગતું નથી. અંકલ સેઝ, ઓ યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડોક્ટર. શુડ એટલે કરવું જોઈએ. એના કાકા કહે છે તો તારે પલંગમાં જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવીશ. જાનકી સેઝ, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ? અંકલ સેઝ, નો યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ. તારે ટીવી ન જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. હવે એવું જ બીજું નીચે એક છે. હવે એમાં એમ કે છે નાવ ગીવ યોર સજેશન્સ, એટલે તમારો અભિપ્રાય આપો ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. વિકાસને તમે તમારો અભિપ્રાય આપો આ પરિસ્થિતિમાં તમે શું કરો. એક્ઝામ્પલમાં આપ્યું છે વિકાસ ઇઝ ઇલ, આઈ ડબલ એલ ઇલ એટલે બીમાર. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તે શાળાએ જઈ રહ્યો છે. તો બીમાર હોય તો શાળાએ જવું જોઈએ. તો જુઓ યુ કરીને તમે એને આપો છો યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તારે તમે એમ કહો છો તારે સ્કૂલે ન જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. હવે નીચે ફર્સ્ટ, વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. વિકાસ ઝાડ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ, તમે તેને જોઈ રહ્યા છો. તો હવે બ્લેન્ક્સ આપી છે એમાં તમે શું મૂકો. યુ શુડ નોટ કટ ધ ટ્રી, તારે ઝાડ કાપવા જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રીઝ, તારે ઝાડ બચાવવા જોઈએ. નેક્સ્ટ. ચલો હવે સેકન્ડ, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ લાઇટ, યુ શુડ વેઇટ ધેર. જો તમે એને સિચ્યુએશનમાં સલાહ આપો છો. થર્ડ, વિકાસ ઇઝ શું છે? વીક, હી ડુ નોટ ઈટ ફ્રૂટ્સ. બીમાર છે નહીં ફ્રૂટ ખાતો નથી. તો તમે શું સલાહ દેશો? યુ શુડ નોટ ઈટ જંક ફૂડ, યુ શુડ ઈટ ફ્રૂટ્સ. ફોર્થ, વિકાસ હેઝ 2 pencils, his friend has no pencils. You should give a pencils to your friend. Fifth, વિકાસ is walking slowly, his school bell rang. બેલ પડી ગયો છે. You should not walk slowly, you should walk fast. જો આમાં should, can એ બધામાં જે ક્રિયાપદ હોય એના મૂળ રૂપમાં જ મુકાય, એની પાછળ આઈએનજી કે ભૂતકાળ કે કાંઈ પણ મુકાય નહીં. કર્યું? હવે શુડને લગતી જેમ મેં તમને કેનવાળી ખાલી જગ્યા આપી હતી એવી જ રીતે હવે અહીંયા શુડવાળી મૂકું છું. એ પણ તમને તમારી નોટમાં આવી જ રીતે શુડ લખી શુડ નોટ અને શુડ એમ તમારે લખવાની છે. ચાલો તો હવે યુઝિંગ શુડ ઓર શુડ નોટ એન્ડ કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ. ચલો ફર્સ્ટ શું આવશે? ધે આર નોટ એક્સરસાઇઝિંગ ટુડે, ધે ડેશ ટુડે. એણે કરી નથી તો એને એક્સરસાઇઝ કરવી જોઈએ. તો શું આવશે? ધે શુડ એક્સરસાઇઝ ટુડે. શુડ
પછી કેન બધાની બાજુમાં ક્રિયાપદ જરૂરી છે. પછી સેકન્ડ, આબા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર. બિટ્સ ઓફ પેપર એટલે કાગળના ટુકડા. ઓન ધ ફ્લોર, એણે કાગળના ટુકડા ફ્લોર ઉપર ફેંક્યા છે, તો એને ફેંકવા જોઈએ, ન ફેંકવા જોઈએ. તો શું આવશે? શી ડેશ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. તો શું આવશે? શુડ નોટ થ્રો. જો થ્રોઈંગ છે તો અહીંયા થ્રો થઈ જશે, આઈએનજી નીકળી જશે. ઉપર એવી જ રીતે એક્સરસાઇઝિંગ છે તો એક્સરસાઇઝ થઈ જશે. બરાબર. હવે એવી રીતે આગળ તમે કરો. ચાલો એવી જ રીતે ફિફ્થ, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. હી ડેશ ટ્રીઝ. જો અહીંયા કટિંગ છે, આઈએનજી છે એટલે આઈએનજી નીકળી જશે. તો માણસને ઝાડ ન કાપવા જોઈએ, તો શું આવશે? શુડ નોટ કટ ટ્રીઝ. વેરી ગુડ. પછી સિક્સ્થ, વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. એણે રૂમ સાફ નથી કર્યો, તો કરવું જોઈએ. તો વી શુડ, શું આવશે અહીંયા ક્રિયાપદ? ક્લીન ધ રૂમ. સરસ. હવે આવી રીતે આગળ કરી અને આ બધી જ ખાલી જગ્યા શેમાં લખવાની છે? નોટની અંદર લખવાની છે. એટલે આ તમારી એક્સરસાઇઝ પણ નોટમાં થઈ જશે. તો ચાલો અહીંયા હવે આ વિડીયો સ્ટોપ કરીએ છીએ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ નેક્સ્ટ વિડીયોમાં કરશું બેટા. થેન્ક યુ. ધ્યાન રાખજો.